તો દોસ્તો આજે આપણે જવાનું છે એક મીટિંગની અંદર, વાગી ચૂક્યા છે 9-10 આસપાસ. તો હું તમને એ જ કહેવા આવ્યો છું કે દેખો આપણું નસીબ કેટલું ખરાબ છે કે આપણે ઇન્ફ્લુએન્સર મીટઅપમાં જઈ રહ્યા છે, છતાં ત્યાં એટલા મસ્ત લોકો આવવાના છે, છતાં પણ આ શર્ટને મારે પ્રેસ કરવી હતી, લાઇટ નથી. બોલો આનાથી ખરાબ શું હોઈ શકે? લોકોને મળવા જવું છે. પહેલી વાર હું બધા ઇન્ફ્લુએન્સરને મળવાની આશા દિલથી લઈને બેઠો હતો કે મળી લઉં, પણ પ્રેસ નથી થાય. એમ કેટલું બોરિંગ લાગે છે. બાઘા જેવો છો અને બાઘા જેવો જવાનો છો, તો કેવું લાગશે યાર? થોડુંક પ્રોફેશનલ બનીને જવું. તો હવે જોઈએ છે શું થાય છે. તો આપણે થોડાક વહેલા નીકળવાના છે, કારણ કે ઇન્ફ્લુએન્સર મીટઅપ 2 વાગે છે. તો વહેલા નીકળીશું. એનાથી શું છે કે રસ્તામાં 2-4 મિત્રો છે, એમને મળી લેશું. જો મળવાનું થશે તો બસ, બીજું તો કંઈ લોબું કેવું નથી. મજા લ્યો, એન્ટરટેન કરીશું. હવે મારો હું એક ફોર્મમાં આવ્યો છું કે બૂમ પડી નાખવાની છે, અને હું એક સ્ટોરી મૂકવાનો છું. તમે શાયદ સ્ટોરીની વાત જવા દો, કારણ કે સ્ટોરી આજે મૂકી દઈશું, બ્લોગનું પછી તો આગળ ચાલુ કરશું. તો બસ બન્યા રહો અમારી સાથે. વગર પ્રેસનું શર્ટ પહેરીને જઈશું. ત્યાં લોકો મને જોઉં છું, ફર્સ્ટ ટાઈમ હું પબ્લિકની અંદર જાઉં છું, કે મારું લોકેશન થોડું ઘણું રિવીલ થઈ જશે. તો પ્રેમ આપજો, લોકેશનના કારણે ત્રાસ ના આપતા. દોસ્તો ઇસ્ત્રી વગર શર્ટ પહેરી લીધું છે. આમાં થોડું પિંક કેમ આવે છે, કેવું લાગે છે જોઈ લેજો. આપણે પહેરી લઈએ મોજા બૂટ. ઓકે, તો બૂટ પહેરીને જે હોય તૈયાર થઈ ગયા છે. તો હેરસ્ટાઈલ તો આપણે કોઈ દિવસ સારી હોતી જ નથી. પોપટલાલ રિક્ષા આવી ગયા હતા, અને એમબીએમ ભાઈનું નાનું એવું મીટઅપ છે. ઇન્ફ્લુએન્સર મીટઅપ છે, પણ કોઈ છે નહીં. જો બજાર આખી ખાલી છે. ઇજ્જત લઈ લીધી. હજી 2 વાગ્યા છે, હજી કોઈ દેખાતું નથી. અમે નવરા હતા આવી ગયા હતા. એક રીલ 2 શૂટ કરવી હતી એટલા માટે, પણ કોઈ છે નહીં. હવે શું થાય છે જોઈએ. મુખ્ય મહેમાનો હજી તો નીકળી રહ્યા છે ત્યાંથી સામેથી. મુખ્ય મહેમાન એક તો નામ એમબીએમ ભાઈનું છે. મેન સીટ આવવાની, પહેલી સીટમાં બેહારવાના છે. બીજા કલાકાર બોલું છપરી મહેમાન. એક ફોન કરું આજે. દોસ્તો આ અમારા મેનેજર સાહેબ છે. હવે રેગ્યુલર સાહેબ આવશે જો રેડી. એટલે હવે બીજું છે પ્રશ્ન છે. એક અમારા ટીમ મેમ્બર છે, મારો તો કહીએ કે ભાઈ છે, અને અમારા મેનેજર છે. હવે જો કેસ કરો ને તો આનું નામ છે કૌશિક, અને આ ભાઈનું નામ છે વિપુલ. ભેગું લખાવજો. મારે કંપની રે, મારું ના લખાવ એટલે કંપની રે મને વધો ના આવે. ને ક્યારે ટિફિન હાલવા આવે એવા મળતું નથી. ને કે બહાર રાખો ફાયદો કરાવડાવે. કોઈ વધો નથી. આ મારા મહેમાન છે ભાઈ. હાઈટર છે તો હોકળ પહોંચી હતી મોઢે. વોટિયું મારેલી છે. દુબઈ થી આયા છે સ્પેશિયલ. પાણી બોટલ ના નહીં ઉચ્ચા કે આવા ઇન્ફ્લુએન્સર ના હાલત છે. ગ્લાસ રાખ. આ જો ચેક. એટલે હલાવો કા પાણી વેસ્ટ કરે રાજ. ઘણો ફાસ્ટ. ઓકે સર. વધારાનું પાણી છે ને, વાળ માટે છે એમ ને. આ છે ને હાથ લૂકવા માટે રૂમાલની જરૂર ના પડે. વાળ લાંબા હોય તો સિનેમેટ્રિક ચાલુ ના હોય તો આ માથા ઉપર ઠંડુ કરી નાખવાનું. દોસ્તો તમારા ભાઈએ નવો લુક લીધો છે, કેવો લાગે છે? લીધો એટલે અમારા ભાઈનો પૂરો લુક નહીં દેખાતો. હવે બતાવી દઉં. આ શું છે? ના ભાઈનો રૂમાલ છે. લુક લીધો છે ઉચીનો. લુક ક્યાંથી લીધો એમ? કમ્પ્લીટ ને ચશ્મા નહીં યાર. એટલે ડેરિંગ ઝઘડો કરાવી સલમાન ખાન રાધા જેવો લાગે. તે પેલી રોસ્ટ કરી હતી ને રાધા એવો.
ડીસાની બજારમાં એન્ટર થયા છે. ડીસાની બજાર કેવી લાગી? એક વખત રોલ થઈ ડીસાની બજાર સારી છે, એકદમ ક્લીન. ગાંધીનગર જેવું ફીલ આવે થોડું. શું કે સ્ટોરેજ બહુ લઈ લે, પણ લઈ લે તો સારું છે. દોસ્તો શેરડી રસ પીવા આવી ગયા. હવે આ મારા જો કેલા કહી દઉં છું, મોએ કે રૂપિયો હાલવાનો નથી. ચાલુ છે ને? હા, ઈ તો કેમેરો જે રિયાલિટી હવે કીધી કેમેરા તમારો કલર શું છે? કાળો આવે પાછો, બેકગ્રાઉન્ડ ખરાબ છે. ગ્રીન શેડ છે. નાના પાછળ તડકો છે કે તો આપણે રસ પીએ પછી જઈએ બગીચાની અંદર. અહીંયા બગીચો છે સરદાર વલ્લભભાઈ પટેલ સાંઈબાબા ટ્રસ્ટ દ્વારા. હવે અંદર જઈએ કેવો બગીચો છે. ફર્સ્ટ ટાઈમ હું આવ્યો છું ડીસા, જોઈએ કેવું ચાલી રહ્યું છે. ઓ ભાઈ લો લાઈન 4 એમ ભાઈ જો પૈસા તમારા જ આલવાના છે. રેડી? પૈસા હું ઘરે જ લઈને જ નહીં આવ્યો. અને એક વાત તમે જોઈ દોસ્તો, મને જે ગ્લાસ આલ્યો છે ને એ ઠંડા પીણા વાળા વાપરે નહીં આપ્યો છે. અમને બેન આવ્યો છે ને દારૂડિયા આલ્યા ના સેમ જ ના સેમ સેમ નથી. ના નથી, અલગ અલગ. અમારી બહુમાંથી અમને નોર્મલ આપે છે, તમને એવું આપે. બિયર વાળા માણસો છે. પણ તમે જોયું આજકાલ જે લોકોમાં મીઠાશ નહીં રહી ને એમ શેરડીમાં પણ મીઠાશ નથી રહી. તમારા જેવા રોસ્ટર ના લીધે લોકોના સંબંધ બગાડી નાખ્યા. પ્રેમ નથી રહ્યો લોકોમાં, પ્રેમ નથી બોલવામાં કોડિયા તો ફાડ. પ્રેમભાઈ બોલાવી દઈએ, પ્રેમભાઈ પ્રેમ આપી દેશે. પ્રેમભાઈ નો પ્રેમ અમારે નથી જોતો, ભાભી જોડે ફેલી રહ્યો. આને વીઆઈપી ક્લાસમાં આલ્યો છે. બજારની અંદર જતા હતા ને મળે ગયા. એમને મસ્ત મજાનો શેરડીનો રસ પાય ને એક મસ્ત ફોટો પડાવે. હવે એવું ફીલ આવતો છે સેલિબ્રિટી. ડર લાગે છે, ડર. શું નામ તમારું? મને ભાઈ નવીન. બગીચામાં એન્ટર થઈ ગયા છે એમ ભાઈ. આમ ફેન મળે છે મજા આવી. પણ મને આરો થોડોક ડર લાગવા મળે છે. પણ મજા એક અલગ ફિલિંગ આવે છે, કારણ કે હું હમણાં સૌરાષ્ટ્ર ફર્યો છું 2000 કિલોમીટર. તો મને ઘણા બધા લોકો મળ્યા છે, ઓળખી ગયા. માસ એક વ્યક્તિ તો અવાજથી ઓળખી લીધો હતો ને એક વ્યક્તિ હમણે બાઇક ઉપર બૂમું પાડતો હતો. અમે બે આવતા હતા, મોઢું આખું બાંધેલું હતું, છતાં ક્યાંથી ઓળખે છે ખબર નથી. બૈડા જોઈ જાય છે ખબર નથી, પણ ઓળખી જાય છે. એટલે હવે એમબીએમ ભાઈ પૂરા ગુજરાતમાં ફેમસ થઈ ગયા છે. એમ છે હવે અમે વ્લોગ એ ચાલુ કર્યા એટલે વ્લોગમાં પણ એવા ફેમસ કરી દો એટલે બધાને ખબર પડે. ઓલા કહેતા હોય છે ને કે અમે ફેમસ છે, એ લોકોને કોઈ ઓળખતું નથી હોતું ને અમે નથી ઓળખાવા માંગતા ને તો લોકો ઓળખી જાય છે. એટલી બાબત સારી બાબત છે કે લોકોના કોક નામે ભૂલી જાય. BMB CMC ને આવું બોલે છે. નામ લે. મજાનું ગાર્ડન છે, લોકો અંદર આરામ કરી રહ્યા છે. સરદાર પટેલ બાગ. જો તમે આ ડીસાની આજુબાજુ હોય તો વિઝિટ કરજો. મસ્ત મજાનું બે એવું સારું છે. સાંઈબાબાનું મંદિર છે. હવે અમે સારી એવી જગ્યા જોઈ અને બેસો ઘડીક, પછી બજારની અંદર જઈએ અને એક પછી મીટિંગ છે. ઇન્ફ્લુએન્સર મીટિંગ છે એટલે મીટિંગમાં જવાનું છે. મને ઇન્ફ્લુએન્સર બોલતા હમણાં શીખ્યો હતું, બે ભાગ પાડ્યા એક શબ્દ ના ત્યારે. નહીં કરે બહુ સબસ્ક્રાઈબર મને બોલતા નથી આવડતું. સબસ્ક્રાઈબ કરી નાખજો આપણો બ્લોગ ચેનલ ને. મોજ છે. હું ભાઈ જઈ આવું, તમે સોની રીતે શૂટ કરો. હું ભાઈને કહું કેટલો ફોલોવર દે. નાના ફેમસ નહીં, મોટો બનાવી નાખવાનો. રેડી પ્રેન્ક કરી નાખ કરવું છે. રેડિયા પર આજો બે મસ્ત મજાના ટિકટોકર. શું નામ છે? કાજોલ. MVM કાજોલ નો ફેન છે, દીવાનો છે કાજોલ નો. કાજોલ ચોખ્ખો મુખવાસ જ ખાઉં છું હું, બીજું કંઈ ખાતો નથી. બીજું ખાઉં છું કેવડાવીને. શેનો વિડીયો બનાવો? બાંધ ચિયો વિડીયો બનાવો? લાવો મો બનાવો. ચિયો આવો મસ્ત બનાવો. બાજાર માં ગયા રીલ બનાવી છે. રીલ બનાવો મસ્ત. આવો એટલે શરમાઈ ગયા. MVM હવે ઓલા ટેણીઓને હેરાન કરવા જાય રહ્યા છે. જો મારાથી શરમાયેલું છે, મારાથી ને ઓલરેડી અમારાથી ક્યારેક ખાઈ જાય ને એમ ઉભા થયા હતા. ઓલું દાંત જો નાહી જ જાય રહ્યા છે. છોકરાને ચારે બાજુથી ઘેરી નાખ્યા છે. MVM ને જો
એટલે ચમ તમે રીલ ના બનાવી? ચમ શરમાઈ ગયા? એટલે શર્મા ના, રીલ બનાવતા જ ના શર્મા. શું આઈડી શું છે આઈડી? ભાઈને ફોલો કરી નાખજો. શું નામ છે? નાનો ઇન્ફ્લુએન્સર. ટોપમાં આવે છે ને ભાઈ તો. હા ફોલો. ઓપી ઠાકોર. ઓપી ચમ કર્યો છે? PUBG નો બંધ લાગે ઓપી. બેસ કે? અરે બેસ બેસ છે જાર. અરે આજે ચાલુ કરી? એવું નહીં, ખાલી એમને આપણે વિડીયો બનાવવા. ચમ ના મેલા? તું બુડા આવી મસ્ત મસ્ત રીલો મેલે છે ને અમે વ્લોગ ના મેલા. માતાનું રાખે છે એમ ને? તારી રીલું ચમ ને? જય છોટું. ए फॉलोवर वालों ने करना વિડિયા જોજો હો અમારા. એટલે જ તને કાતો રીલ બનાવી આલે. એ તમારે હમણાં હે? થઈ જાય બોલે. જી રીલ બનાવે છે? એડિટ કર દે બરો. અહીંયાથી રહ્યો ભાઈ એડિન આવે છે એટલે તમે સ્લો મોશન બસ આટલેથી જો અહીંથી ઓમાય રેડી સ્ટાર્ટ આય ભાઈનો સ્લો મોશન બને છે. આહા યે ક્યાંથી લાવ્યા બોર્ડ માનું આ કાગળ ક્યાંથી લાવ્યા? હે પૈસા છે? પૈસા તો ભલે રહ્યા પણ આ હેમચંદ્રાચાર્ય વાળાનું અહીંયા રવડારો છે. ક્યાંથી આવ્યા? સ્કેમ થઈ ગયો છે. શું કરવા દે લે? પૈસાનું ઝાડ બનાવવાના. સારું સારું કરી દે. શું સારું કે ઝાડ બગાડે રા. હા હાલ કેવા સારું છે ક્રિએટિવિટી એચએન વ્યૂ. પણ આ વાઇક શું કરે? શી ખબર. આ કોલેજ વાળાનું છે. કોલેજ વાળાને ફેંકી દીધો. આ પેલા ઉપર આન્સર શીટ ઉપર ચોટાડવા માટે આવે ને. એટલે મતલબ સ્ટુડન્ટો ઘટી ગયા છે. કોલેજ વાળા પ્રિન્ટિંગ વધારે કરાવી નાખે છે. બરોબર. કોલેજથી કંટાળી જાય લોકો. પિયાલો ગરમીમાં આ લાગે ને એના માટે જુગાડ. એમ ભાઈની તો ગરમ થઈ ગઈ. આ અમારા મેનેજર સાહેબે જુગાડ કર્યો છે દેખો ગરમીથી બચવા માટે. મને હાંકવાની જગ્યાએ આ અડી રહ્યો છે પણ પાછો અડી રહ્યો છે. ખુદને હાથ આવે. ભાઈ અહીંયા જ લેવાનું. એટલી ગરમ છે ને સ્ટીયરિંગ પણ આ સાઈડ જવાનું છે. લઈ લો. હવે તું ક્યાં ખાય તારે? વળતું કરો. મોબાઈલ સાયલેન્ટ કરજો. મોબાઈલ સાયલેન્ટ કરજો. दोस्तों अमने अँ इन्फ्लुएंसर सोशल मीडिया मीटअप में प्रभावकों मीटिंग में बोलाय थे ने कि प्रभावक ने मैं ओळखतो नहीं ने मने कोई ओळखतो नहीं અને અમારો આવે ને ભોગર બે આયરા થયેલા પાય જ્યાં સુધી અમારું નામ એનાઉન્સમેન્ટ નહીં થાય ત્યાં સુધી બટન ચાલુ કરવાનું થતું નથી હેડે તો અમે જો અમારા ઘરના મને બેહાર્યા છે કોઈ ઓળખતું છે ને બેઠા મજા છે બે મિત્રો મજા છે એ મને એ ઉડીને આંખે વળગેલો વિકાસ છે અને વિકાસ આપણે બધા લોકો વચ્ચે લઈને જવાનો છે તમે તો જાઓ જ છો આ યુટ્યુબરોથી શીખો જો કેટલું મસ્ત એડિટિંગ કરેલા છે સૌથી આળસુ યુટ્યુબર હું છું આખા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હું ગમથી હું છું નહીં આવતા એટલે એમ કહું છું સાથે સાથે કામે કરતા રહો જો આટલી મહેનત જો 10 દિવસ થઈ ગયા એક રીલ નથી ભાઈની મહેનત જો 10 દિવસ થઈ ગયા એક રીલ નથી આવી એનો મતલબ છે હા હું એટલે હવે આજથી કન્ટિન્યુ કરી નાખો આજ જે રીલ શૂટ કરી છે બગીચામાં મજા આવે બચ્ચા હસમુખભાઈ ત્યાંથી નીકળી ચૂક્યા છીએ અને આવ્યા હતા ત્યાંથી 40-50 કિલોમીટર દૂર ગરમી પડેલી છે તો અહીંયા બેઠા હતા અને આપણો વિચાર થાય કે અહીંયાથી વ્લોગ પૂરો કરીએ તો અમારા મેનેજર સાહેબ એને આજ તો સબસ્ક્રાઈબ બોલતીને કહે છે કે સબસ્ક્રાઈબ કરો ચેનલને તો જવા દો
સબસ્ક્રાઇબ કરો, મજાક કરતો હતો. ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બ્લોગ ચેનલની અંદર અને પાણી પી રહ્યા છે. બસ હવે નીકળવું છે આગળ. ક્યાં જવાના થાય તો તમને કહેવાનું નથી. તો અહીંયાથી આપણા બ્લોગ પૂરો કરીએ છીએ. બસ અમારા બ્લોગ હવે રેગ્યુલર થોડા ઘણા મસ્તીવાળા ચાલુ થઈ જશે, રોસ્ટિંગવાળા. તો વિડીયોમાં બન્યા રહેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને MVM આંધણા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો, વિડીયો જુઓ, મનોરંજન કરો. લવ યુ દોસ્તો, જય હિન્દ.